સિદ્ધપુર તાલુકાના મેત્રાણા ગામે શ્રી ચાચર દાદાના પવિત્ર સાનિધ્યમાં 36 ગામ જાગીરદાર સમાજ દ્વારા એક ઐતિહાસિક બંધારણ પ્રસંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સમગ્ર સમાજની ઉપસ્થિતિમાં પૂજ્ય સંત શ્રી દોલતરામજી મહારાજનું વિશેષ સન્માન કરીને તેમને સમાજની સર્વોચ્ચ ધાર્મિક પદવી એનાયત કરવામાં આવી હતી। 36 ગામ જાગીરદાર સમાજ દ્વારા શુભ અવસરે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો હતો। પૂજ્ય દોલતરામજી બાપુની નિસ્વાર્થ સેવાને આધ્યાત્મિક પ્રભાવને ધ્યાને રાખીને સમગ્ર સમાજ દ્વારા તેમને સમાજના ધર્મગુરુ તરીકે સ્વીકારવામાં આવ્યા હતા। આ સાથે જ તેમને વિધિવત રીતે ગુરુ ગાદી પણ અર્પણ કરી સમાજના સર્વોચ્ચ પદે બિરાજમાન કરવામાં આવ્યા હતા। સમાજના ઉત્થાન અને સંગઠન માટે 36 ગામ જાગીરદાર સમાજ દ્વારા નવા બંધારણની અમલવારી અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી। પૂજ્ય બાપુને પુષ્પહાર અને સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી સમાજના અગ્રણીઓ દ્વારા વંદના કરવામાં આવી હતી। આ સમગ્ર વિધિની ચાચર દાદાના સાક્ષી અત્યંત ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી। આ પ્રસંગે 36 ગામના જાગીરદાર સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। પૂજ્ય દોલતરામજી બાપુએ આશીર્વચન પાઠવતા સમાજમાં એકતા, શિક્ષણ અને સંસ્કારોના સિંચન પર ભાર મૂક્યો હતો।